કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં કેવી રીતે. હવે આજે આપણે જોઈશું કે તમારા વિન્ડોઝ સિસ્ટમની અંદર તમારે જો બેકઅપ લેવું છે તો તમે કેવી રીતે લઈ શકો છો તમારા પીસીને સેફ રાખવા માટે, જેથી કરીને કોઈ વાયરસ કે કોઈ પણ ટાઈપનો તમારો પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે એને રિસ્ટોર કરી શકો. તો સૌથી પહેલાં તમારે જવાનું છે કંટ્રોલ પેનલની અંદર. કંટ્રોલ પેનલની અંદર જઈને તમારે અહીંયા ઓપ્શન આવે છે. જો આ રીતે તમારું કંટ્રોલ પેનલ દેખાતું હોય તો તમારે સિસ્ટમ એન્ડ સિક્યુરિટીઝની અંદર અહીંયા બેકઅપ એન્ડ રિસ્ટોર કરીને ઓપ્શન આવતું હશે અને કાઉન્ટ્સમાં લખ્યું હશે વિન્ડોઝ 7. હા, જો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે વિન્ડોઝ 10 જ છે, પણ તો બી અહીંયા વિન્ડોઝ 7 લખેલું આવે છે, એટલે આ બાય ડિફોલ્ટ જ સેટિંગ છે. તો તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે કે ભાઈ વિન્ડોઝ બેકઅપ હેઝ નોટ બીન સેટઅપ, તો તમારે એને સેટઅપ કરવાનું છે. હવે આમાં મલ્ટિપલ ઓપ્શન્સ છે કે જેનાથી તમે તમારા સિસ્ટમમાં બેકઅપ લઈ શકો છો. હવે પહેલું ઓપ્શન તો આપણે જાણીએ કે આ અહીંયા સેટઅપ બેકઅપમાંથી આપણે કરવાનું છે. તો સેટઅપ બેકઅપ ઉપર જેવું હું ક્લિક કરું છું એટલે આપણને એક ટેબ વિન્ડો ઓપન કરાવી દેશે. થોડો ટાઈમ પછી આપણને કહેશે કે ભાઈ તમારે બેકઅપ ક્યાં તમારા સેવ કરવું છે. તો જેમાં જગ્યા અવેલેબલ હશે એ આપણને બતાવશે. હવે જેમ કે મારા પીસીની અંદર જગ્યા અવેલેબલ નથી, તો એના હિસાબે અહીંયા બતાવે છે કે ધીસ ડ્રાઈવ ડઝ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ સ્ટોર એ સિસ્ટમ ઇમેજ. ધીસ ડ્રાઈવ ઇઝ ઓન ધ સેમ ફિઝિકલ ડિસ્ક એઝ ધ સિસ્ટમ ઓન ડ્રાઈવ. હવે જનરલી આમાં કેવું હોય છે કે તમારે જો એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ તમે બેકઅપ લેવા માટે યુઝ કરો છો તો એ તમારા માટે વધારે બેનિફિશિયલ છે, જેથી કરીને તમારા જે ડ્રાઈવ છે એમાં સ્ટોરેજ પણ તમારી ફૂલ ના થઈ જાય અને એ કરપ્ટ થાય છે કે ડેમેજ થાય છે તો તમારા પાસે એક અલગથી બેકઅપ એનું પડ્યું હોય. તો ફોર એક્ઝામ્પલ હું ડ્રાઈવ ઉપર નેક્સ્ટ આપું છું. હવે અહીંયા મને આ ઓપ્શન બતાવે છે કે તમારે કઈ ફાઇલ્સ એન્ડ લાઇબ્રેરીઝ તમારે બેકઅપ કરવી છે. તો આમાં બે ઓપ્શન આવે છે કે એક તો આપણે વિન્ડોઝને જ કહીએ કે તમે બેકઅપ તમારે જાતે લઈ લો, અને એક આપણે જાતે પણ અહીંયાથી સિલેક્ટ કરીને બેકઅપ લઈ અડાવી શકીએ. તો આ મોસ્ટલી કેસમાં આપણે લેટ વિન્ડોઝ ચૂઝ રાખવાનું છે, કેમ કે રિકમેન્ડેડ છે અને વિન્ડોઝ એની ફાઇલ્સ છે પણ કામની ફાઇલ્સ છે એને બેકઅપ એ લઈ લેશે. હવે અહીંયા આપણને પૂછે છે કે આ તમે જે સેટિંગ કર્યું છે બરાબર છે. અહીંયાથી હું જેવું સેવ એન્ડ રન બેકઅપ આપીશ એટલે એ મારું ડ્રાઈવની અંદર બેકઅપ મારા સિસ્ટમ ફોલ્ડર્સનું અને વિન્ડોઝ ફોલ્ડર્સનું બેકઅપ એ લઈ લેશે. અને શેડ્યુલમાં ચેન્જ શેડ્યુલની અંદર મારે જો આમાં શેડ્યુલ ચેન્જ કરવું હોય કે ભાઈ મારા બેકઅપ ક્યારે રન કરાવવું છે તો હું એ પણ અહીંયા સેટ કરી શકું છું. તો આ રીતે તમે તમારા પીસીની અંદર બેકઅપ સેટ કરી શકો છો. તો આ રીતે તમારું પીસીમાં બેકઅપ તમારું થઈ ગયું. તો હવે બેકઅપ પ્રોસેસ આખી અહીંયા કમ્પ્લીટ થશે અને તમારા પીસીમાં તમારે જ્યારે પણ આ પોઈન્ટ ઉપર તમારે તમારા પીસીને રિસ્ટોર કરવું હોય તો તમે તમારા આ પોઈન્ટ ઉપર તમારા પીસીને રિસ્ટોર કરી શકો. એટલે હવે કદાચ ભવિષ્યમાં મારું પીસી બંધ થઈ ગયું કે કંઈ પણ થયું, મારા સી ડ્રાઈવ કરપ્ટ થઈ ગઈ, તો હું આ ડેટ ઉપર એને હું પાછું બેકઅપ મારા પાસે પડ્યું છે તો હું એને લઈ શકું છું. આ એક પહેલી મેથડ છે. હવે બીજી મેથડ આપણે અહીંયાથી હું ત્યારે એને બંધ કરી દઉં છું, પછી એનો બેકઅપ લઈ લઈશ. હવે આ ફર્સ્ટ મેથડ છે. હવે સેકન્ડ મેથડ છે કે તમે અહીંયા ક્રિએટ એ સિસ્ટમ ઇમેજ ઉપર આપણે ક્લિક કરીએ. તો ક્રિએટ એ સિસ્ટમ ઇમેજ ઉપર આપણે જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે આપણને એક વન ટાઈમ એ લોકો આપણને એક સિસ્ટમ ઇમેજ ક્રિએટ કરવાનું ઓપ્શન આપે છે. તો જનરલી આ વસ્તુ છે ને કોર્પોરેટ્સની અંદર યુઝ થતી હોય છે કે તમારે ફિક્સ સોફ્ટવેર્સ જ છે જે તમારે યુઝ કરવાના છે, તમે બધા ઇન્સ્ટોલ કરી દીધા છે વન ટાઈમ, અને પછી તમને લાગ્યું કે નહીં હવે આ રીતે જ મારે બધા જ પીસીમાં સેટઅપ કરવાનું છે. તો તમે શું કરી શકો છો કે જે તમારું વિન્ડોઝનું બેકઅપ છે જે કમ્પ્લીટ થઈ ગયેલું છે એને તમે એઝ એન ઇમેજ ફાઇલ તરીકે ક્યાંય પણ તમારા પીસીની અંદર કે તમારા ડીવીડીમાં કે કોઈ પણ જગ્યા ઉપર તમે એને સ્ટોર કરી શકો છો. પછી ઇમેજને તમે ક્યાં પણ કંઈ પણ કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. જેમ કે આ તમે જુઓ છો તો આમાંથી તમારે જે ફાઇલ્સ તમારે સેટ કરવી હોય તમે ફાઇલ સેટ કરી શકો છો. જેમ કે બાય ડિફોલ્ટ તો સી ડ્રાઈવ જ આવશે, પણ ડી ડ્રાઈવને પણ તમે કરી શકો છો તમારે કરવું, પણ એ મેક શ્યોર કરવાનું છે કે તમારે પછી જે ડ્રાઈવમાં તમારે બેકઅપ લેવું છે એ ડ્રાઈવમાં પૂરતી જગ્યા હોય. તો હું નેક્સ્ટ આપું છું. બેકઅપ કયું છે તો બેકઅપ ડ્રાઈવ છે. તો બેકઅપ કુડ ટેક અપ ટુ 114 GB ઓફ ડિસ્ક સ્પેસ. એટલે આ 114 GB સુધીની ડિસ્ક સ્પેસ લઈ જાય. શું કામ? કેમ કે મારી જે ડ્રાઈવ છે
માય કોમ્પ્યુટર છે એની અંદર આટલું સ્પેસ ઓલરેડી ભરાઈ ગયેલી છે, એના હિસાબે આ આટલું સ્પેસ લેવાનું કહે છે. બટ નોર્મલ કેસમાં કેવું હોય છે, જ્યારે તમે ફ્રેશ ઇન્સ્ટોલ કર્યું હોય છે, તમારું વિન્ડોઝ સિસ્ટમ, ત્યારે આ વસ્તુ ઓછી જીબી યુઝ કરતી હોય છે. તો તમારે ત્યારે એની ઇમેજ કે એવું કંઈ બનાવવું હોય તો તમે બનાવી શકો. જે હું અહીંયા સ્ટાર્ટ આપીશ એટલે આ 114 જીબીની મતલબ એક ઇમેજ ફાઇલ બનાવશે, અને ઇમેજ ફાઇલ તમારે જ્યારે પણ કોઈ પણ સિસ્ટમની અંદર રન કરાવી તો તમે કરાવી શકો. તો આ બે મેથડ છે કે જેનાથી તમે તમારા પીસીની અંદર તમારે બેકઅપ લઈને એને રિસ્ટોર કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, તો મહત્ત્વની ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમને હું જણાવું તો તમારે એ મેક શ્યોર કરવાનું છે કે તમારી ડિસ્ક ડ્રાઈવની અંદર જ્યાં પણ તમે બેકઅપ લો છો એમાં પૂરતી સ્પેસ હોવી કમ્પલસરી છે. તમારે જો એક્સટર્નલ ડ્રાઈવમાં તમે જ્યારે પણ બેકઅપ લો છો તો તમારે એ મેક શ્યોર કરવાનું છે કે એ ફોર્મેટ કરેલું હોય, જેનાથી તમારી જે ફાઇલ્સ તમે અંદર જે નાખો છો એ કરપ્ટ ના થઈ જાય. જો આ વિડીયોથી તમને થોડી પણ હેલ્પ મળી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર જરૂરથી કરજો મિત્રો. બાય બાય.